ગમે ત્યારે તમે માં કુળદેવીને બોલાવો અને તમે ગમે તેવા દુઃખમાં ફસાયા હોય, એમાંથી બહાર નીકળવું હોય તો માતાજીને કયા સ્વરૂપે બોલાવા, કઈ ભાવનાથી બોલાવા, કઈ રીતે યાદ કરવા, અને તમને એ ચોઘડીએ, એ સમયે, એ પલવારે તમને કુળદેવીમાં તમારું બાવડું ઝાલી, તમારો હાથ ઝાલી અને તમને દુનિયામાં તમારો ડંકો વગાડે એવા તમને સફળ વ્યક્તિ બનાવે. તો મિત્રો, સ્વાગત કરું છું તમારું બધાનું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી હું કુળદેવીને, ગુરુદેવને પ્રાર્થના કરું છું. મિત્રો, આપણે ગમે તેટલા દીવા ધૂપ અગરબત્તી કરતા હોઈએ છીએ, સાચા હૃદયના ભાવથી ભક્તિ કરતા હોઈએ છીએ. તમે વધારે પડતી ભક્તિ કરો છો છતાં પણ તમે દુઃખી છો કે નહીં? કોમેન્ટમાં જણાવજો, તમને જવાબ મળશે. જે લોકો વધારે ભક્તિ કરે છે, માતાજીને રીઝવે છે, માતાજીને પ્રસન્ન કરે છે, માતાજીના ગુણગાન ગાય છે, સેવા પૂજા કરે છે, એમની આરતી કરે છે, એમના નામનો ભોગ પ્રસાદ ચડાવે છે, ગરીબોમાં દાન કરે છે, છતાં પણ લોકો દુઃખી છે, દુઃખી છે ને દુઃખી છે. આવું કેમ બને છે? અને તમારા ધારેલા કાર્યો કેમ નથી થતા? તમે કઈ મૂંઝવણમાં ફસાઈ ગયા છો? તમે જેમ જેમ માતાજીની ભક્તિ કરો એમ એમ તમે મૂંઝવણમાં અને તમારું મન અશાંત રહેવા લાગે છે. આવું બને છે કે નહીં? તો મિત્રો, જ્યારે જ્યારે કુળદેવી માની, માતાજીની તમે ભક્તિ કરતા હોય એ વખતે માતાજીને તમે એવા અંતરકરણથી, શુદ્ધ ભાવથી સ્મરણ કરો. ત્યારે તમારે કોઈ દિવસ દીવા અગરબત્તી કે ધૂપ ધુમાડા કરવાની જરૂર નહીં પડે. આ સાચી વાત છે. તમારા હૃદયમાં અંદરના આત્માને, હૃદયના રામને જગાડો અને એવા રામ નામનો જપ કરો, એવા તમારા કુળદેવીના નામનો જપ કરો કે તમારી ભક્તિથી તમારા આંખમાં આંસુ આવી જાય, તમારું દુઃખ માને સંભળાય, તમારો અંદરનો નાભીનો ઓરતો માને જગાડે. એવી ભક્તિ કરો તો કુળદેવી સુધી જરૂર પહોંચે છે. તમારો નાભીનો અવાજ જે હોય, તમારા હૃદયનો જે રામ બોલતો હોય, તમારું જે સ્મરણ બોલતું હોય, તમારી ભક્તિ બોલતી હોય, તો તમે જે દેવની ભક્તિ કરતા હોય એનો મંત્ર જાપ કરો, એને જગાડો, એને શુદ્ધ ભાવથી જગાડો. તો તમારે દિવાઈ નહીં કરવા પડે કે ધૂપ ધુમાડાઈ નહીં કરવા પડે, કશું નહીં કરવું પડે. પણ તમારે ખાલી માત્ર સાચા થવાની જરૂર છે, તમારે શુદ્ધ થવાની જરૂર છે. તમે ભક્તિ ભાવના આડંબરમાં તમે કોઈની ઈર્ષા કરો, દેખાય કરો તો એ ખોટું વ્યર્થ છે. તમે કોટમાં માળા, કપાળમાં તિલક કરો અને ધોળા લુગડા પહેરી અને તમે રામ રામ કરતા ફરો, પણ હૃદયમાં બીજાની પ્રત્યે ઈર્ષા દેખાય ભાવ હોય તો તમે ક્યારેય કોઈ કાર્યમાં સફળ થતા નથી. એટલા માટે પોતે સુધરો, પોતે જાગૃત બનો. આપણે શું કરવું છે એ આપણે નક્કી કરવાનું છે. જો તમે પોતે સચેત બની જશો, જાગૃત બની જશો અને તમે જે કાર્યમાં આગળ વધવા માગતા હોય એમાં તમારું મન એકાગ્ર કરો, તમારી જાન લગાવી દો, તમે તન તોડ મહેનત તો કરો, પણ અંદર તમારી જે હૃદયનો રામ હોય એને જાગૃત કરી અને એ કાર્યમાં તમે લગાડી દો તો 100% તમને સફળતા મળે ને મળે જ. એવી જ રીતે તમે કુળદેવીને જગાડવા માગતા હોય, કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ રામ હોય, કૃષ્ણ હોય, ભોલેનાથ હોય, શિવશંકર હોય, મા પાર્વતી હોય, અંબેમાં હોય, ઉમિયામાં હોય, ખોડિયારમાં હોય, સિગોતરમાં હોય, મેલડીમાં હોય, સધીમાં હોય, બહુચરમાં હોય, મોગલમાં હોય, આશાપુરામાં હોય, કોઈ પણ દેવી શક્તિ હોય અને તમે એને જગાડવા માગતા હોય, તમે જે ભક્તિ કરતા હોય, પણ શુદ્ધ થવાની જરૂર છે. તમારે નિર્મળ બનવાની જરૂર છે. કોઈ તમને બોલે તો સહન કરવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. તમારામાં શુદ્ધ ભાવ હોવો જોઈએ. કોઈના પ્રત્યે ખોટું ન થાય એવો ભાવ હોવો જોઈએ. અને તમે
સર્વ જગતના કલ્યાણ હેતુ માટે કોઈ દેવી શક્તિ જગાડો છો અને તમે ગમે ત્યારે એને યાદ કરો, પલ ચોઘડીએ વાર, કોઈ સારા ચોઘડીએ કોઈ એવો સમય તમારા ઉપર આવી પડે અને એ વખતે તમે મા ભગવતીને કુળદેવીને યાદ કરો તો મા ચોક્કસ આવે ને આવે અને તમારું જે કાર્ય હોય એ અટકવા ન દે અને એમાંથી તમે બહાર નીકળી જાઓ. બોલો, આવી શક્તિ તમારા જોડે કામ કરતી હોય તો તમે દુનિયામાં રાજા થઈને ફરી શકો, જે ધારો એવું કરી શકો. તમે તો રાજા થઈને ફરી શકો, સાથે સાથે તમારા સ્નેહીજનો હોય, તમારા મિત્રો સર્કલ હોય, તમારા આડોશી પાડોશી હોય, સર્વ જગતનું કલ્યાણ થાય એવું તમે બીજાને પણ મદદ કરી શકો, બીજાનું પણ ભલું તમે કરી શકો. પણ જ્યારે તમે પોતે માતાજીના આશીર્વાદ મેળવ્યા હોય, કુળદેવીના આશીર્વાદ મેળવ્યા હોય અને એ માતાજીના સંકેતો દ્વારા તમે સર્વ જગતનું કલ્યાણ કરી શકો છો અને તમે ભાવ શુદ્ધ રાખો તો શ્રીફળની જરૂર ના પડે, પેડા પ્રસાદની જરૂર ના પડે, અગરબત્તી ધૂપ ધુવાડાની જરૂર ના પડે. તમારે માત્ર સાચા હૃદયના ભાવથી, કુળદેવીના નામથી લોકોનું સર્વ જગતનું કલ્યાણ થાય એવી ભજન અને એવી ભક્તિ કરવાની છે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.